टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યમાં ઠંડીનો ચમકારો થોડા સમય માટે ઘટ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી વધુ જોવા મળી રહ્યું છે, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું છે। વડોદરામાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું, નલિયામાં 16, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે। સુરતમાં 21 ડિગ્રી, દ્વારકામાં 22 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 18 ડિગ્રી, ડીસામાં 16.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે। તો સંવાદદાતા આશુતોષ અત્યારે ફિલહાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે। આશુતોષ, સવારના પહોરમાં જે ઠંડીનો અહેસાસ થવો જોઈએ તે પ્રમાણે નવેમ્બરના અંત પર સ્થિતિ કેવી છે અને લોકોને જે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તેને લઈને કયા પ્રકારની તસવીરો? જી યસ, વાત કરવામાં આવે તો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જે છે તે ઘટ્યું છે। અંદાજિત 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો જે છે તે નોંધાયો છે। તેની સીધી અસર જે છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને ઠંડો પવન જે છે તે પણ હજુ આવી રહ્યા છે, તેના કારણે ઠંડી જે છે તે લોકો અનુભવી રહ્યા છે, પરંતુ તાપમાન જે છે તે વધ્યું છે। વાત કરવામાં આવે અમદાવાદ શહેરની, તો અમદાવાદ શહેરમાં પણ કહી શકાય કે પારો જે છે તે 18.1 ડિગ્રી સુધી જે છે પહોંચી ચૂક્યો છે। ગત સપ્તાહે પારો જે છે તે 13 થી 14 ડિગ્રી પહોંચ્યો હતો, પરંતુ તેમાં હવે વધારો જે છે તે નોંધવામાં આવ્યો છે। ખાસ કરીને તાપમાન જે છે તે 3 ડિગ્રી વધુ જે છે નોંધાયું છે। અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો છે જે સહેજ ઘટ્યો છે, તેના કારણે વાતાવરણ જે છે તે હાલ ખુશનુમા જોવા મળી રહ્યું છે। મહત્તમ તાપમાન જે છે તે 30 ડિગ્રી કરતાં પણ ઓછું નોંધાતા દિવસે જે છે તે ઠંડક વર્તાઈ રહી છે, કારણ કે ઠંડા પવનો જે છે તે આવી રહ્યા છે। હવામાન વિભાગે જે પ્રકારના આંકડાઓ જાહેર કર્યા છે તેમાં રાજ્યના 9 જેટલા શહેરો છે જેમાં લઘુત્તમ તાપમાન જે છે તે 18 ડિગ્રીથી વધુ નોંધાયું છે। વહેલી સવારે અને મોડી રાત્રે જે છે તે ઠંડીનો ચમકારો જે છે તે ઘટ્યો છે। અમદાવાદમાં 18.1, તો બીજી તરફ ઓખામાં 24.7 ડિગ્રી જે છે તે લઘુત્તમ તાપમાન જે છે નોંધાયું છે। વડોદરા જે છે તેમાં સૌથી વધારે ઠંડી જે છે તે જોવા મળી છે, અંદાજિત 13 ડિગ્રી જે છે તે તાપમાન વડોદરામાં નોંધાયું છે। ખાસ કરીને સુરતમાં 21 ડિગ્રી છે, રાજકોટમાં 19.6, દ્વારકામાં 22 ડિગ્રી તાપમાન જે છે નોંધાયું છે। તો બીજી તરફ ડીસામાં 16.8 ડિગ્રી, નલિયા જ્યાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી પડે છે ત્યાં 16 ડિગ્રી જે છે તે તાપમાન લઘુત્તમ તાપમાન નોંધાયું છે। એટલે જે તાપમાન જે છે તે અંદાજિત 12 થી 13 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું તે હવે 16 ડિગ્રીએ જે પહોંચ્યું છે, એટલે 3 ડિગ્રી જેટલો ઘટાડો જે છે તે ઠંડીમાં જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને લોકો જે છે તે ખુશનુમા વાતાવરણમાં હાલ મોજ જે છે તે માણી રહ્યા છે, પરંતુ હવે આગામી દિવસોમાં જે છે તે ઠંડી વધશે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા જે શરૂ થઈ રહી છે અને જ્યારે ઉત્તર ભારતમાં બરફવર્ષા થાય છે તેની સીધી અસર જે છે આગામી 2 થી 3 દિવસમાં રાજ્યમાં જોવા મળતી હોય છે। એટલે 2 થી 3 દિવસ બાદ જે છે તે ઠંડીના ચમકારો જે છે તે વધશે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આશુતોષ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડીટેલ